નવસારી ટાઉન પોલીસે જલાલપુર મામલતદાર કચેરીના આઈડી પાસવર્ડનો દુરુપયોગ કરીને એનઆરઆઈ મહિલાનું ગેરકાયદેસર આધાર કાર્ડ બનાવવામાં આવેલા કૌભાંડમાં એક ઓપરેટરની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર સુપરવાઇઝરની ધરપકડ હજુ બાકી છે. જલાલપુરના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મોળલદાન ઘનશ્યામદાન ઈસરાણીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ કોલાસણા ગામના એક બિન નિવાસી ભારતીય મહિલાએ ખોટા પુરાવા રજૂ કરીને ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ મેળવ્યું હતું. આ પ્રક્રિયામાં મામલતદાર કચેરીના સર્વિસ પ્લસ પોર્ટલના યુઝર આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ થયો હતો. કોલાસણા ગામના એનઆરઆઈ મહિલા પ્રતીક્ષાબેન સંજયભાઈ પટેલ યુએસમાં રહે છે. તેમને આધાર કાર્ડની જરૂર હતી, પરંતુ આધાર કાર્ડ બનાવવા માટે છેલ્લા 1 વર્ષમાં ટુકડે કે સળંગ 182 દિવસ ભારતમાં રહેવું ફરજિયાત છે. પ્રતીક્ષાબેન માત્ર 25 દિવસ ભારતમાં રહ્યા હતા. આથી તેમણે મરોલી બજારમાં રહેતા શહેજાદ સબ્બીર શેખનો સંપર્ક કર્યો હતો. શહેજાદે તેના સુપરવાઇઝર હરીશ રાજ્યગુરુ સાથે મળીને મહિલાનું આધાર કાર્ડ ગેરકાયદેસર રીતે એપ્રુવલ કર્યું હતું. આ કામ માટે આરોપીએ 7,000 રૂપિયાની લાંચ પણ લીધી હતી. પોલીસે આ કૌભાંડમાં આધાર કાર્ડમાં ઓપરેટર તરીકે કામ કરતા શહેજાદ સબ્બીર શેખની ધરપકડ કરી છે અને તેની સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. જો કે આધાર કાર્ડને એપ્રુવલ આપનાર મુખ્ય સૂત્રધાર સુપરવાઇઝર હરીશ રાજ્યગુરુની ધરપકડ હજુ બાકી છે. આ સમગ્ર મામલો તારીખ 18/8/2025 ના રોજ કોલાસણા ગામના એક જાગૃત નાગરિક તરફથી આ સમગ્ર મામલો તારીખ 18/8/2025 ના રોજ કોલાસણા ગામના એક જાગૃત નાગરિક તરફથી મામલતદાર કચેરીને મળેલી અરજી બાદ પ્રકાશમાં આવ્યો હતો. અરજીમાં જણાવાયું હતું કે વિદેશમાં રહેતા નાગરિક પ્રતીક્ષાબેન સંજયભાઈ પટેલ જરૂરી નિવાસ અવધિ પૂર્ણ કર્યા વિના આધાર કાર્ડ મેળવવામાં સફળ રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.